Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. સુપર પ્રાઇમ ટાઈમમાં હવે આગળ વાત મહાસંગ્રામ 2024ની. ઇતિહાસમાં પહેલીવાર વડાપ્રધાને પટનામાં રોડ શો કર્યો. મોદીનો રોડ શો ભટ્ટાચાર્ય માર્ગ, પીર મોહાની, કદમકુઆ, ઠાકુરવાડી રોડ, બકરગંજ થઈને ગાંધી મેદાન પાસે થઈને ઉદ્યોગ ભવન ખાતે સમાપ્ત થયો. ખાસ વાતો આપને જણાવી દઈએ કે રોડ શો બાદ તેઓ રાજભવન ખાતે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. રાત્રિ રોકાણ કરવાના છે અને બીજા દિવસે 13 મેના રોજ તેઓ હાજીપુર, મુઝફ્ફરપુરના મોતીપુર અને છપરામાં ચૂંટણી જાહેર સભાઓને સંબોધશે. વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો યોજાયો બિહારના પટનામાં. તેમની સાથે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેસરી સાફામાં ભાજપના કાર્યકરો પણ જોવા મળી રહ્યા છે. જ્યારે લોકો ઉમટ્યા તો વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા. જો કે ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ છે અને જીતની ચાહ ચોતરફ જોવા મળી રહી છે. और गौरव आपको जान के खुशी होगी कि वो जो एस्पिरेशनल डिस्ट्रिक्ट का कैंपेन नीति आयोग की तरफ से शुरू हुआ था उसमें स्टेट हुए थे. લોકસભાની ચૂંટણી છે, વડાપ્રધાન પ્રચાર પર કરી રહ્યા છે અને આ વચ્ચે આપને એ પણ જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ઉમેદવારી પહેલા તેમનો મેગા રોડ શો ત્યાં પણ યોજાવાનો છે. વારાણસી લોકસભા સીટ પર 1 જૂને 7મા તબક્કાની ચૂંટણી યોજાવાની છે. તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી પણ ઉમેદવારી નોંધાવવાના છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.